આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટી ખાતે 11,600 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલોની પરિષદના સમાપન સમારોહને સંબોધશે. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા ફરિયાદ દાખલ કરી હતી. ભાજપે શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના અંતરને દૂર કરવા ગાંવ ચલો અભિયાન શરૂ કર્યું. આજે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. ચીલીમાં જંગલમાં લાગેલી આગથી 51 લોકોના મોત થયા છે અને લગભગ 1,100 ઘરોને નુકસાન થયું છે. અને ટેનિસમાં ભારતીય જોડી યુકી બામ્બરી અને સાકેશ માઈને આજે ઇસ્લામાબાદમાં વિશ્વ ડેનિસ કપ 2024માં પાકિસ્તાનની જોડી સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટી ખાતે લગભગ 11,600 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રની એનડીએ સરકાર પૂર્વોત્તરના રાજ્યોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ કામાખ્યા મંદિર કોરિડોર, ગુવાહાટીમાં નવા એરપોર્ટ ટર્મિનલથી 1થી 6 લેન રોડ, નહેરુ સ્ટેડિયમને ફિફાના ધોરણોમાં સુધારો કરવા, ચંદ્રપુરમાં એક નવું રમતગમત સંકુલ અને રોડ તેમજ રસ્તાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ઉપરાંત પ્રધાનમંત્રીએ ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક સંકલિત નવી ઇમારત તેમજ ગુવાહાટીમાં એકતા મોલનો શિલાન્યાસ કર્યો. આ સાથે શ્રી મોદીએ વિશ્વનાથ ચરીચાલીથી ગોહપુર સુધીનો માર્ગ અને ડોલાબારીથી જુમુગુરી સુધીના બીજા 4 માર્ગનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ઉત્તર પૂર્વીય રાજ્યની 2 દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે ગુવાહાટી પહોંચ્યા હતા અને ગઈકાલે રાત્રે આસામમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજી હતી. ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ આજથી ભારતની એક સપ્તાહની મુલાકાતે આવશે. આવતીકાલે તેઓ વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. તેઓ 6 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે. 8મી ફેબ્રુઆરીએ તેઓ અયોધ્યાની મુલાકાત લેવાના છે અને શ્રી પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી અયોધ્યાની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નેતા હશે. આગામી 9 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત પણ લેશે. ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલોની પરિષદના સમાપન સમારોહને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે 21મી સદીના પડકારોનો સામનો 20મી સદીના અભિગમથી કરી શકાય નહીં. આ માટે પુનર્વિચાર, નવી વિચારસરણી અને સુધારાની જરૂર હોય છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પડકારોમાં ન્યાય પ્રદાન કરતી કાયદાકીય પ્રણાલીઓને આધુનિક બનાવવાની સાથે વધુ સરળ અને અનુકૂલનશીલ બનાવવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ન્યાય પ્રણાલીને લોકો કેન્દ્રિત બનાવવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું હતું કે ન્યાયની પહોંચ એ ન્યાય પહોંચાડવાનો મુખ્ય આધારસ્તંભ છે. આ પરિષદની થીમ ન્યાય વિતરણમાં ક્રોસ બોર્ડર પડકારો રાખવામાં આવી હતી. ન્યાયતંત્રમાં થતા ફેરફારો, વકીલાતની નૈતિક પાસાઓ, વહીવટી તંત્રની જવાબદારી અને વર્તમાન કાયદાકીય શિક્ષણ પર નવેસરથી ચર્ચા કરવામાં આવી હતી. નામિબિયાના રાષ્ટ્રપતિ હેજ ગિંગોબનું રાજધાની વિન્ડહોકની હોસ્પિટલમાં અવસાન થયું છે. કાર્યવાહક પ્રમુખ નાંગોલો મ્યુમ્બાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે 82 વર્ષીય ગિંગોબનું ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં અવસાન થયું છે. જાન્યુઆરીમાં કેન્સરનું નિદાન થયા બાદ રાષ્ટ્રપતિ ગિંગોબની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓ નામિબિયાના 3જા રાષ્ટ્રપતિ હતા અને 2015થી પદ પર કાર્યરત હતા. હાલમાં તેઓ તેમની બીજી ટર્મમાં કાર્ય કરી રહ્યા હતા. નામિબિયાએ દક્ષિણ આફ્રિકાથી સ્વતંત્રતા મેળવ્યા પછી 1990થી 2002 સુધી દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પણ સેવા આપી હતી. શ્રીલંકાના 76મા રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની ઉજવણી આજે કોલંબોના ગાલે ફેસ ગ્રીન ખાતે યોજાશે. ગુરુવારે કોલંબોમાં પેરાટ્રુપર રિહર્સલ યોજાયું હતું, ત્યારે ઉજવણી માટે વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉજવણીના સ્થળો નજીક અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા અને સ્થાનિક ટ્રાફિક ડાયવર્ઝનનું પણ યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગઈકાલે
રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં એજન્સી દ્વારા જારી કરાયેલા સમન્સનું પાલન ન કરવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે ગઈકાલે કેટલીક રજૂઆતો સાંભળી હતી અને બાકીની રજૂઆતો અને વિચારણાને આ મહિનાની 7મી તારીખે કોર્ટ દ્વારા સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલના આ કેસ માટે 5 સમન્સ જારી કર્યા છે, જો કે મુખ્યમંત્રીએ તમામ સમન્સ ગેરકાયદેસર હોવાનો દાવો કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભાજપે શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના અંતરને દૂર કરવા માટે ગાંવ ચલો અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ પાર્ટીના કાર્યકર્તાઓ 7 લાખ ગામોમાં જશે અને તમામ બૂથ પર નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે. આ અભિયાનમાં પાર્ટીના 30 લાખથી વધુ કાર્યકરો ભાગ લેશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે હિમાચલ પ્રદેશના ભરવાનામાં જીયા મતદાન મથકથી ગાંવ ચલો અભિયાનનું ઉદ્ઘાટન કરી શુભ શરૂઆત રાજ્યમાં પાલમપુર વિધાનસભા મતવિસ્તારથી કરાવી હતી. આજે 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવામાં આવે છે. કેન્સરના રોગ પ્રત્યે જાગૃતિ મેળવવા માટે આ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ ટુગેધર વી ચેલેન્જ ધોઝ ઇન પાવર છે. આ થીમ કેન્સર મુક્ત વિશ્વ તરફ અગ્રેસર રહેશે. વર્ષ 2000માં પેરિસમાં કેન્સરના રોગ બાબતે મળેલી વૈશ્વિક બેઠકમાં વિશ્વ કેન્સર દિવસ મનાવવા બાબતે વિચાર મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્સર એક ગંભીર રોગ છે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામે છે. તાજેતરના અહેવાલ મુજબ કેન્સરના કેસોમાં 77% વધારો થવાની ધારણા વ્યક્ત કરાઈ છે. મહારાષ્ટ્ર સરકારે સિકલ સેલ રોગ નિયંત્રણ કાર્યક્રમના અસરકારક અમલીકરણની ખાતરી કરવા માટે એક સમિતિની રચના કરી છે. રાજ્ય સરકારે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે સમિતિઓની રચના માટે નિર્દેશો જારી કર્યા છે, જેમાં તેમને સિકલ સેલ રોગની તપાસ, સારવાર અને રોગને અટકાવવાની મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવી છે. આ સમિતિની રચના ખાસ કરીને ગ્રામીણ, અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યું છે. સમિતિની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડતા રાજ્યના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ સિકલ સેલના દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો છે, જેમાં પ્રસૂતિ પહેલાંની સ્ક્રીનિંગ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. ચીલીના જંગલમાં લાગેલી આગથી 51 લોકોના મોત થયા છે અને લગભગ 1100 ઘરોને નુકસાન થયું છે. રાષ્ટ્રપતિ ગ્રેબિયલ બોરિચના જણાવ્યા અનુસાર વાલપરાઇસો વિસ્તારમાં 4 સ્થળોએ આગ લાગી છે અને અગ્નિશામકોને આ વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, માટે હજુ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. રાષ્ટ્રપતિ બોરિચે દેશવાસીઓને બચાવ કાર્યકરોને સહકાર આપવા માટે વિનંતી કરી છે. અધિકારીઓનું કહેવું છે કે કિલપોય અને વિલા અલેમાના વિસ્તારો નજીક શુક્રવારે શરૂ થયેલી આગથી ઓછામાં ઓછી 8,000 હેક્ટર જમીન પણ નાશ પામી હતી. ટેનિસમાં ભારતીય જોડી યુકી ભામ્બરી અને સાકેશ માયને આજે ઇસ્લામાબાદમાં ડેવિસ કપ 2024માં ડબલ શ્રેણીમાં પાકિસ્તાનના ઉઝામેલ મુર્તુઝા અને બરકતુલ્લા સામે રમશે. રિવર્સ સિંગલ્સ કેટેગરીમાં રામકુમાર રામનાથન અકિલ ખાન સામે રમશે, જ્યારે શ્રીરામ બાલાજી ઇસમ ઉલ હક કુરેશી સામે રમશે. મોડી રાતથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવું પશ્ચિમી વિક્ષેપજનક વાતાવરણ આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી સંભાવનાઓ છે. હવામાન વિભાગે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના વિવિધ સ્થાન પર તોફાની પવન ફૂંકાવાની સાથે કરા સહિત વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના ગુવાહાટી ખાતે 11,600 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં કોમનવેલ્થ દેશોના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલોની પરિષદના સમાપન સમારોહને સંબોધશે. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન ન કરવા ફરિયાદ દાખલ કરી. ભાજપે શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના અંતરને દૂર કરવા ગાંવ ચલો અભિયાન શરૂ કર્યું. આજે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. ચીલીમાં જંગલમાં લાગેલી આગથી 51 લોકોના મોત થયા છે અને લગભગ 1,100 ઘરોને નુકસાન થયું છે.
અને અંતમાં ટેનિસમાં ભારતીય જોડી યુકી ભાંભરી અને સાકેશ માયને આજે ઇસ્લામાબાદમાં ડેવિસ કપ 2024માં પાકિસ્તાનની જોડી સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.